જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ. તમે બધા કેમ છો? 1000 દિવસના લાઈવ ટ્રેડિંગ ચેલેન્જમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે એક એવો વિચાર રાખ્યો છે કે આપણે 1000 દિવસ સુધી સતત લાઈવ કરીએ, પરંતુ અત્યારે થોડા સમયથી આપણે લાઈવ નથી કરતા, પરંતુ આપણે રેગ્યુલર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ છીએ. પરંતુ કાલે વિડીયો આપણે અપલોડ કર્યો હતો, તેમાં મારો અવાજ ન હતો, કારણ કે મને ગળાનો થોડો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એટલા માટે આપણે વિડીયો અપલોડ કર્યો હતો, પરંતુ એમાં અવાજ નહોતો નાખ્યો. આજે છે આપણા 1000 દિવસમાંથી 105મો દિવસ. તો જોઈએ, આપણે આજે કોઈ હાલ ટ્રેડ લીધો નથી. આજે બપોરે હું વિડીયો બનાવું છું, તમે જોઈ શકો છો ટાઈમ 1:56 થાય છે. આપણે જે હેજિંગ કરતા હતા તેમાં પ્રોફિટ મળતું હતું કોઈક વાર, અને કોઈક વાર પ્રોફિટ નહોતું મળતું. પરંતુ હવે આગળ વિચાર એવો છે કે આપણે પ્રોપર સ્કેલ્પિંગ કરીશું, અને આગળ જે રીતે કરતા હતા એ રીતે, કારણ કે આમાં પ્રોફિટ તો મળે છે કોઈ કોઈ વાર, પરંતુ લોસ વધારે થાય છે. આપણે થોડા જ સમયમાં લગભગ $7 થી $8 ગુમાવી દીધા. આપણે $200થી ડેમો એકાઉન્ટ ચાલુ કર્યું હતું. તમે જોઈ શકો છો હાલ $161ની આસપાસ એકાઉન્ટ છે. તો બસ આપણે આને ગ્રો કરવાનું છે ધીરે ધીરે. ચલો, જો કોઈ ટ્રેડ આજનો હોય તો આપણે સોરી, જો કોઈ ટ્રેડ મળતો હશે તો આપણે એ ટ્રેડ લઈ લઈએ, એટલે આજનો દિવસ આપણો સારો. ઓકે, યુરો યુએસડી માં એક બાઇંગ તરફની એક સારી એવી મોમેન્ટમ છે. તો જોઈએ, ચલો યુરો યુએસડી માં આપણે એક બાઇંગ તરફનો ટ્રેડ લઈએ છીએ, જેથી આજનો આપણો દિવસ છે તે ક્લોઝ થઈ જાય. ઓકે, આપણે યુરો યુએસડી માં 0.01 લોટ સાથે એન્ટ્રી લઈએ છીએ. ટાર્ગેટ રાખીશું, આપણે મોટો ટાર્ગેટ રાખીશું, કમસે કમ $1નો ટાર્ગેટ રાખીશું. ઓકે, ટાર્ગેટ એટલો સેટ થતો હોય એવું લાગતું નથી, પરંતુ ચલો અત્યારે $0.89નો ટાર્ગેટ મૂકે છે. સ્ટોપ લોસ આપણે અહીં મૂકી દઈશું. ઓકે, સ્ટોપ લોસ આપણે મૂકી દીધો છે $0.62. જોઈશું, જો માર્કેટ નીચે આવશે તો આપણે નીચેની તરફ એન્ટ્રી લઈ લઈશું. બાકી ત્યાં સુધી આપણે બીજી બધી ફોરેક્સ પેરો ચેક કરી લઈએ. બાકી માર્કેટ સારું એવું હાયર હાઈસમાં જાય છે. ઓકે, આમાં પણ યુએસડી જીપીવાયમાં પણ સેલ તરફ આપણે લઈ શકીએ છીએ ટ્રેડ. આપણે ઈએમએ ચાલુ કરી દઈએ, જેથી આપણે વધારે જ ખ્યાલ આવે કે એયુડી યુએસડીમાં માર્કેટ કઈ રીતે મૂવ કરે છે. એયુડી યુએસડીમાં પણ સારું એવું અપ તરફ જાય તેવું લાગે છે. જો સેટઅપ આઈયુડી યુએસડીમાં હાલ આપણે ટ્રેડ નથી લેવો. યુરો યુએસડીમાં જે ટ્રેડ લીધો છે ઈએમએ પર કેવો દેખાય છે એકવાર આપણે ચેક કરી લઈએ. ઓકે, ઈએમએ પણ સારું છે મૂવમેન્ટ. જોઈશું હવે બીજી બધી ફોરેક્સ પેરો ફટાફટ ચેક કરી લઈએ. બસ આજનું પ્રોફિટ અને લોસ તમને આજના ઇન્સ્ટાગ્રામના રીલ્સમાં જોવા મળી જશે, અને યુટ્યુબના શોર્ટ્સમાં જોવા મળી જશે. આજના વિડીયો માટે એટલું જ. આજે આપણે બપોરે વિડીયો શૂટ કરીએ છીએ, બાકી રોજ રાત્રે આપણે શૂટ કરીને અપલોડ કરી દઈએ છીએ. આપણે વિડીયોમાં કોઈ પણ જાતનો કટ લગાવતા નથી. જો કોઈ જગ્યાએ એવું લાગે તો આપણે સોરી પૂરી દઈએ છીએ, જેથી તમને લાઈવ જેવો અનુભવ થાય. યુએસડી સીએચએમમાં સેલ તરફનું સારું એવું સેટઅપ છે. જીબીપીમાં બાઇંગ તરફ મોમેન્ટમ છે. ચલો, યુરો યુએસડીમાં જે બાઇંગ તરફનો ટ્રેડ લીધો છે તે સારો છે. મારા ખ્યાલથી એમાં પ્રોફિટ તો આવવું જ જોઈએ. જો સ્ટોપ લોસ નહીં પણ ટાર્ગેટ વધતો હશે તો હું એકવાર ધારી જોઉં કે કેટલું પ્રોફિટ મળી શકે એવું છે. મેક્સિમમ ચલો આપણે અહીં સુધીનો રાખીએ ગોલ, કે એક કેન્ડલ ઉપર આવી જાય. બાકી બીજો કોઈ ટ્રેડ આપણે ઓપન કર્યો છે ને, એક ટ્રેડ ઓપન કર્યો છે, આનું પ્રોફિટ અને લોસ તમને જોવા મળી જશે. હવે મળશું આપણે કાલના વિડીયોમાં.